હેલો દોસ્તો આજે આપણે યામ ભૂમિતિ ધોરણ 10 ગણિત 7મું ચેપ્ટર યામ ભૂમિતિ વિશે જોઈએ. દોસ્તો, યામ ભૂમિતિ બીજગણિત અને ભૂમિતિનું સંયોજન કે જેને આપણે 9મા ધોરણમાં થોડો અભ્યાસ કરીને આવ્યા છે. તો દોસ્તો, આ જે યામ ભૂમિતિ છે એ યામ ભૂમિતિમાં એટલે અગાઉના ધોરણોમાં આપણે 7મા 8મા એમાં સંખ્યા રેખા જોતા હતા. સંખ્યા રેખા ઉપર બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાની વાત હતી. દોસ્તો, જોઈએ આપણે કે 9મા ધોરણમાં જે જોયું આપણે ત્રીજું ચેપ્ટર હતું 3, 4, 5 એ કંઈક યામ ભૂમિતિ પર આધારિત પ્રકરણ હતા કે જેમાં આપણે યામ બિંદુઓનું યામ સમતલમાં નિરૂપણ કઈ રીતે કરી શકાય તે જોતા હતા. આપણે એક યામ સમતલ લઈએ. આપણે જ્યારે યામ સમતલ એવું કહીએ છીએ ત્યારે યામ સમતલમાં આપણે મુખ્યત્વે બે અક્ષો દોરી દઈએ છીએ. એ પૈકી જે સમક્ષિતિજ અક્ષ છે તેને આપણે x અક્ષ કહીએ છીએ, તો x x' અને શિરોલંબ અક્ષ છે તેને આપણે y અક્ષ કહીએ છીએ, y y'. અને બંને અક્ષો એકબીજાને જ્યાં છેદે તેને આપણે શું કહીએ છીએ? ઉગમ બિંદુ. અને ઉગમ બિંદુને O કહીએ અને ઉગમ બિંદુને યામ 0 0 લઈએ છીએ. અને x અક્ષ પર શૂન્યની જમણી બાજુએ ધન કિંમતો લઈશું, શૂન્યની ડાબી બાજુએ ઋણ કિંમતો લઈશું. એ જ પ્રમાણે y અક્ષ પર શૂન્યની ઉપર તરફ ધન કિંમતો લઈશું, શૂન્યની નીચે તરફ ઋણ કિંમતો લઈશું. હવે આપણે વાત કરીએ કે આ જે x અક્ષ છે એના ઉપર માની લો કે આટલે એક બિંદુ A છે અને બિંદુ A એના x1 અને મારી પાસે આટલે એક બિંદુ B છે x2. તો આ બે બિંદુઓ વચ્ચેનું અંતર બિંદુઓ A અને B વચ્ચેનું અંતર જેને હું AB કહી શકું, અથવા દોસ્તો અંતર જે છે અંતરને આપણે ડિસ્ટન્સ ઓફ A to B પણ લખી શકીએ, ડિસ્ટન્સ ઓફ A to B. તો એ મને શું મળશે? તો દોસ્તો માનાંકમાં x1 x2. હવે આપણે આટલે માનાંક લઈએ છીએ એટલે કે આ જે બે સંખ્યાઓ છે એને સંગત સંખ્યા કઈ છે? x1. b ને સંગત સંખ્યા છે x2. તો આ બંને સંખ્યાઓનો ધન તફાવત લેવો છે અને બંને સંખ્યાઓનો ધન તફાવત લેવા માટે આપણે માનાંકનું પ્રયોજન કરીએ છીએ. એ જ રીતે દોસ્તો હવે આપણે વાત કરીશું કે મારી પાસે y અક્ષ પર આપણે એક y અક્ષ દોરી દઈએ અને તેને સાથે રિલેટેડ બીજી x અક્ષ દોરી દઈએ. x x'. ઓકે, y અક્ષ પર મારી પાસે એક બિંદુ છે A. A ને સંગત છે x1 અને બીજું બિંદુ છે B. B ને સંગત છે x2. તો અહીં પણ બે બિંદુઓ A અને B વચ્ચેનું અંતર કે હું જેને કહીશ AB બરાબર ડિસ્ટન્સ ઓફ A to B, અથવા દોસ્તો એને આપણે B to A પણ કહી શકીએ, ડિસ્ટન્સ ઓફ B to A, અથવા તો આપણે એને BA પણ કહી શકીએ. AB છે તો આપણે BA પણ કહી શકીએ. અને તે કેટલું મળશે? માનાંકમાં અચ્છા ચાલો y અક્ષ પર છે તો આપણે એને y1 અને y2 કહી દઈએ. તો માનાંકમાં y1 y2 એ y અક્ષ પરના સંખ્યાઓ છે. y અક્ષ પરની સંખ્યાઓને આપણે y ની રીતે દર્શાવીએ તો y1 y2 કહીએ. તો બે બિંદુઓ A અને B વચ્ચેનું અંતર માનાંકમાં y1 y2. તો સિંગલ સંખ્યા રેખા આપેલી હોય
ત્યારે બે બિંદુઓ વચ્ચેનું અંતર, તો તે બે બિંદુઓને સંગત સંખ્યાઓનો ધન તફાવત લેતા હતા આપણે. તો દોસ્તો હવે આપણે યામ સમતલમાં કોઈ પણ જગ્યાએ અક્ષો પર નહીં, આ તો બિંદુઓ મેં લીધા છે એ x અક્ષ પર લીધા છે, આમાં y અક્ષ પર લીધા છે, પરંતુ દરેક વખતે બિંદુઓ અક્ષ પર જ મળે એવું જરૂર નથી. જે એ શિરોલંબ રેખા અને સમક્ષિતિજ રેખા જે યામ સમતલનું 4 ભાગમાં વિભાજન કરે છે. કયા 4 ભાગ થશે દોસ્તો? આ પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. તો એ 4 ભાગમાં જે વિભાજન થાય છે તે પૈકી ગમે ત્યાં બિંદુઓ આવેલા હોય તો એ બે બિંદુઓ વચ્ચેનું અંતર કઈ રીતે શોધી શકાય, એ અંતર સૂત્ર શું છે તે આપણે હવે જોઈએ. હેલો દોસ્તો યામ સમતલમાં બે ભિન્ન બિંદુઓ એ કોઈ પણ ભાગમાં આવેલા હોય. આપણે અત્યારે વાત કરી કે યામ સમતલમાં બે અક્ષો એટલે કે x અક્ષ, સમક્ષિતિજ x અક્ષ અને શિરોલંબ y અક્ષ એ યામ સમતલનું 4 ભાગોમાં વિભાજન કરી દે છે. એ પૈકી જે આ ખૂણો x o y નો અંદરનો ભાગ છે તેને આપણે પ્રથમ ચરણ કહીએ. ખૂણો x o y નો અંદરનો ભાગ છે તેને દ્વિતીય ચરણ કહીએ. ખૂણો x o y નો અંદરનો ભાગ છે તેને તૃતીય ચરણ કહીએ. અને ખૂણો x o y નો અંદરનો ભાગ છે તેને ચતુર્થ ચરણ કહીએ. તો દોસ્તો યામ સમતલમાં આ જે 4 ચરણ મળે છે, જો યામ સમતલમાં અક્ષો ઉપર સંખ્યા બિંદુઓ આવેલા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી એમની વચ્ચેનું અંતર શોધવાનું. તો આપણે સીધો જ તે બિંદુઓને સંગત સંખ્યાઓનો ધન તફાવત લઈએ એટલે તે બે બિંદુઓ વચ્ચેનું અંતર મળશે. પરંતુ દોસ્તો જ્યારે યામ સમતલમાં અક્ષો ઉપર બિંદુઓ ન આવેલા હોય અને તેના કોઈક ભાગમાં બિંદુઓ આવેલા હોય તો તે બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવું હોય તો આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરવો પડે. અને આ અંતર સૂત્ર કઈ રીતે મળે સૌપ્રથમ આપણે તેને જોઈ લઈએ. દોસ્તો અહીં એક બિંદુ દર્શાવેલ છે, આપણે કહીએ તેને બિંદુ A, અને અહીં એક બીજું બિંદુ દર્શાવેલ છે તેને બિંદુ B કહીએ. દોસ્તો એ બિંદુના યામ, બિંદુ A ના યામ છે x1 y1 તથા બિંદુ B ના યામ છે x2 y2. એ બિંદુના યામ છે x1 y1, B બિંદુના યામ છે x2 y2. હવે આપણે શું કરીશું? બિંદુ A અને B માંથી x અક્ષ પર લંબ લઈએ. તો બિંદુ A માંથી હું x અક્ષ પર લંબ લઉં છું, તો બિંદુ A માંથી x અક્ષ પર લંબ લઉં છું, તે લંબનો લંબપાત m છે એવું કહીએ. અને બિંદુ B માંથી હું x અક્ષ પર લંબ લઉં છું, તે લંબનો લંબપાત, દોસ્તો આ લંબ લઈએ છીએ આપણે, તે લંબનો લંબપાત n છે એવું કહીએ. આપણે શું મેળવવું છે? આપણે આ બે બિંદુઓ A અને B વચ્ચેનું અંતર મેળવવું છે. આપણે આ બે બિંદુઓ A અને B વચ્ચેનું અંતર મેળવવું છે. તો આપણે શું કહીએ? બિંદુઓ A અને B માંથી x અક્ષ પરના લંબના લંબપાત અનુક્રમે m અને n છે. દોસ્તો એ જ રીતે આપણે શું કરીશું? A અને B માંથી y અક્ષ પર પણ લંબ દોરીશું. A માંથી આપણે y અક્ષ પર લંબ દોરીએ અને B માંથી y અક્ષ પર લંબ દોરીશું. A માંથી y અક્ષ પરના લંબનો લંબપાત આપણે કહીએ P છે અને B માંથી y અક્ષ પરના લંબનો લંબપાત Q છે. તો મેન્શન કરી દઈએ. તથા બિંદુ A અને B માંથી y અક્ષ પરના
લંબના લંબપાત અનુક્રમે P અને Q છે. હવે દોસ્તો તો આ M બિંદુના યામ શું હોઈ શકે? M બિંદુના યામ આપણે એમાંથી લંબ લીધો છે અને આ માત્ર x અક્ષ છે તે x યામ બિંદુ ધરાવે, એનું y યામ બિંદુ શું હોય? શૂન્ય હોય. અને એ બિંદુના યામ શું છે? એ બિંદુના યામ છે x1 y1. તેથી m ના યામ મળશે x1 0 અને b બિંદુના યામ શું છે? x2 y2. તેથી n ના યામ મળશે x2 0. ચાલો એ જ રીતે મને આ p બિંદુ છે, એ p બિંદુ એ એમાંથી y અક્ષ પરનો લંબ છે, તો એના યામ છે x1 y1. તેના આધારે મને p ના યામ શું મળશે? 0 y1. અને q એ b માંથી લંબ છે y અક્ષ પરનો. આ શું છે? લંબ છે q માંથી. q બિંદુના યામ શું છે? x2 y2. તો આપણને q ના યામ શું મળશે? 0 y2. તો દોસ્તો અહીં જોઈએ આપણે આ બે બિંદુઓ છે m અને n, એમની વચ્ચેનું અંતર કેટલું થશે? બે બિંદુઓ m અને n, આપણે ધન તફાવત લેવું હોય એના કરતા આપણે માનાંકની મૂકવો હોય તો આપણે મોટામાંથી નાનું વાત કરીએ તો પણ ચાલે, x2 x1. અને જો માનાંક લઈએ તો માનાંકમાં x1 x2 પણ આપણે લખી શકીએ. તો આપણે કહીશું અહીં mn એટલે કે બિંદુઓ m અને n વચ્ચેનું અંતર બરાબર x2 x1. બિંદુઓ m અને n વચ્ચેનું અંતર x2 x1. એ જ રીતે બિંદુઓ p અને q વચ્ચેનું અંતર, બિંદુઓ p અને q વચ્ચેનું અંતર તે શું મળશે આપણને? y2 y1. y2 y1. અને દોસ્તો એના માનાંક સ્વરૂપે લખવું હોય તો માનાંકમાં x1 x2 કે x2 x1 તમે કોઈ પણ લખી શકો. હવે દોસ્તો આપણે શું કરવું છે? બે બિંદુઓ a અને b વચ્ચેનું અંતર શોધવું છે. તો એ અંતર શોધવા માટે હવેની પ્રોસેસ કરીશું આપણે. હવે શું કરીએ છીએ? આપણે એક લંબ લઈએ છીએ. આ PA જે છે, રેખાખંડ PA, આપણે એને શું કરીએ છીએ? હા, રેખાખંડ BN સુધી લંબાવીએ છીએ અને એના ઉપર લંબ લઈએ છીએ, એટલે કે આટલે કાટખૂણો બનશે અને આ બિંદુ જ્યાં છેદે તે બિંદુને આપણે બિંદુ R કહીએ. તો આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે આ જે ત્રિકોણ ARB છે, ત્રિકોણ ARB, એ ત્રિકોણ ARB માં ખૂણો R કાટખૂણો છે. તો આપણે લખીએ કે અહીં ત્રિકોણ ARB માં ખૂણો ARB કાટખૂણો છે. તો સ્વાભાવિક છે આપણે પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરી શકીએ. તો પાયથાગોરસનો પ્રમેય શું છે? કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ કાટખૂણો સમાવતી બાકીની બંને બાજુના લંબાઈના માપના વર્ગોના સરવાળા જેટલો હોય છે. એટલે શું મળશે આપણને? AB² બરાબર AB² બરાબર AR² પ્લસ BR². AB² બરાબર AR² પ્લસ BR². પરંતુ દોસ્તો આપણે જોઈ શકીએ છીએ કે આ ચતુષ્કોણ AMNR, આ ચતુષ્કોણ AMNR, તેમાં જો આ કાટખૂણો છે, આ કાટખૂણો છે, તો ચોથો પણ કાટખૂણો હોય એટલે કે લંબચોરસ છે. એ જ રીતે બીજો ચતુષ્કોણ PQBR, એમાં પણ 1 2 અને આ ત્રણ ખૂણા કાટખૂણા છે. તો સ્વાભાવિક છે ચોથો ખૂણો પણ કાટખૂણો હોય ચતુષ્કોણના ગુણધર્મના અનુરૂપ, તો એ પણ લંબચોરસ છે. તો ARNN, એમાં MM અને AR ના માપ સરખા થશે. તેથી હું આ જે સૂત્ર છે એમાં સૂત્રમાં AR ની જગ્યાએ આપણે MN લખી શકીએ. તો AR ની જગ્યાએ MN લખીએ તો MN² પ્લસ, હવે જુઓ દોસ્તો આ ચતુષ્કોણ PQBR એ પણ લંબચોરસ છે. તો આપણે આ PQ ની જગ્યાએ BR અને BR ની જગ્યાએ PQ લખી શકીએ. તો આપણે શું કરીએ? BR ની જગ્યાએ PQ લખી દઈએ, PQ². એટલે કે શું મળે છે આપણને?
AB સ્ક્વેર બરાબર mn સ્ક્વેર, AB સ્ક્વેર બરાબર mn સ્ક્વેર પ્લસ PQ સ્ક્વેર. પરંતુ આપણે શું કીધું છે, mn એટલે કેટલું છે આપણી પાસે x2 x1. તો આપણે શું લખી શકીએ, માટે AB સ્ક્વેર બરાબર mn, mn ની જગ્યાએ શું લખી શકાય, x2 x1 સ્ક્વેર પ્લસ આ PQ, PQ ની જગ્યાએ શું લખી શકાય, y2 y1 સ્ક્વેર. તો આપણને અંતર સૂત્ર મળે કે AB સ્ક્વેર બરાબર x2 x1 સ્ક્વેર પ્લસ y2 y1 સ્ક્વેર. હવે શું કરીએ આપણે તો અંતર AB શોધવું છે ને, તો અંતર AB શોધવા માટે બંને બાજુ વર્ગમૂળ લઈએ. તો AB સ્ક્વેર નું વર્ગમૂળ શું મળશે આપણને, AB. તો AB બરાબર વર્ગમૂળમાં x2 x1 સ્ક્વેર પ્લસ y2 y1 સ્ક્વેર. અચ્છા દોસ્તો, આને આપણે જરૂર નથી કે x2 x1 સ્ક્વેર જ લખીએ. જો x2 આપણી પાસે 10 હોય ને x1 આપણી પાસે 5 હોય, તો x2 x1 સ્ક્વેર 10 ઓછા 5 નો વર્ગ 25 થશે. એ જ રીતે માની લો કે x2 5 હોય ને x1 10 હોય, તો પણ શું થશે, x2 x1 5 ઓછા 10 ઓછા 5 એનો વર્ગ કરીએ તો પણ એ 25 થશે. એટલે બંને વખતે કિંમતો કેવી રહી છે, સરખી. તો આપણે આ સૂત્રને આ રીતે પણ લખી શકીએ કે AB, બે બિંદુઓ વચ્ચેનું અંતર AB બરાબર x1 x2 સ્ક્વેર પ્લસ y1 y2 સ્ક્વેર. તો બે બિંદુઓ આપેલા હોય યામ સમતલમાં A અને B, તો બે બિંદુઓ A અને B વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર AB બરાબર વર્ગમૂળમાં x1 x2 સ્ક્વેર પ્લસ y1 y2 સ્ક્વેર. આપણે આ રેખાકૃતિની મદદથી આપણે આ સૂત્ર તારવી શકીએ. હવે દોસ્તો, આપણે એ પણ જોઈએ કે આ બે બિંદુઓ પૈકી એક બિંદુ ઉગમ બિંદુ હોય અને બીજું બિંદુ એ કોઈ પણ યામ સમતલનું કોઈ પણ અક્ષ પર ન હોય અથવા તો અક્ષ પર હોય તેવું બિંદુ હોય, તો તેમની વચ્ચેનું અંતર આપણે કઈ રીતે મેળવી શકીએ. ઓકે દોસ્તો, ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુ સુધીનું અંતર સૂત્રમાં આપણે જોઈએ, ઉગમ બિંદુ, માની લો કે ઉગમ બિંદુ છે A, તો એના યામ શું આવે, 0 0 થી કોઈ પણ બિંદુ B એના યામ કહીએ xy સુધીનું અંતર. આપણે ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુ સુધીનું અંતર શોધવાનું સૂત્ર જોયું છે. તો આપણી પાસે અંતર સૂત્ર છે. અંતર સૂત્ર શું છે, AB બરાબર વર્ગમૂળમાં x1 x2 સ્ક્વેર પ્લસ y1 y2 સ્ક્વેર. તો દોસ્તો, આપણે જોઈએ અહીં x1 શું લઈ શકીએ આપણે, 0. y1 શું લઈએ, એ પણ શૂન્ય છે. x2 શું છે, એને આપણે x કહીએ અને y2 ને શું કહીએ, y. આ છે x1 y1 અને આ છે x2 y2. તો આપણે આપેલ સૂત્રમાં કિંમતો મૂકી દઈએ. તો x1 એટલે કે 0 ઓછા x2 એટલે કેટલા છે, x વત્તા y1 એટલે કે 0 અને y2 એટલે y આખાનો વર્ગ. તો બરાબર શું થશે દોસ્તો, ઓછા x નો વર્ગ વત્તા ઓછા y નો વર્ગ. એટલે આપણને મળશે વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. એટલે ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુ સુધીનું અંતર શોધવાનું સૂત્ર એ ઉગમ બિંદુ સિવાય જે પણ બિંદુ આપેલ છે તેના બંને યામ બિંદુઓ જે છે તેને સંગત સંખ્યાઓના વર્ગોનો સરવાળો અને તેનું વર્ગમૂળ. આપણે એમ કહીએ કે આપણે ઉગમ બિંદુને O કહીએ, ઉગમ બિંદુને આપણે O થી દર્શાવીએ છીએ અને કોઈ બિંદુ છે તેને A લઈએ. તો હવે શું ફેરફાર કરીશું આપણે સૂત્રમાં, ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુ સુધીનું અંતર તેને શું કહીશું આપણે, OA. તો OA આપણને કેટલું મળશે, વર્ગમૂળમાં x²
y². તો આ રીતે દોસ્તો આપણે ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુ સુધીનું અંતર શોધી શકીએ સરળતાથી. હવે દોસ્તો આપણે અંતરને અનુલક્ષીને કેટલીક વિગતો નોંધવી છે કે જે આપણે આગળ જ્યારે દાખલા કરીશું ત્યારે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો જોઈએ આપણે અંતરને અનુલક્ષીને કેટલીક બાબતો. જોઈએ આપણે અંતર વિશે અગત્યની નોંધ. દોસ્તો યામ સમતલમાં કોઈ પણ બે બિંદુઓ એ બિંદુના યામ છે x1 y1 અને બી બિંદુના યામ છે x2 y2. તો તેની વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર જોયું આપણે. તેમની વચ્ચેનું અંતર શું છે? AB x1 x2² y1 y2² અને તેનું વર્ગમૂળ. તો દોસ્તો અહીં જે અંતર છે એ અંતર વિશે કેટલીક ખૂબ અગત્યની નોંધનીય બાબતો. સૌથી પહેલા વાત કરીએ બિંદુઓ A x1 y1 અને B x2 y2 વચ્ચેનું અંતર AB વડે દર્શાવાય. આ AB એ શું છે દોસ્તો? અંતરનો સંકેત. અંતરનો સંકેત છે. આપણે એમ કહીએ કે AB એ અંતર દર્શાવે છે. કોની વચ્ચેનું? A થી B સુધીનું. A થી B સુધીનું અંતર દર્શાવે છે. અહીં આપણે આવું પણ લખી શકીએ AB બરાબર BA પણ લખી શકીએ. A થી B નું જેટલું અંતર હોય એટલું જ B થી A નું પણ અંતર હોય. બરાબર છે? આપણે ડાબેથી જમણે માપીએ કે જમણેથી ડાબે માપીએ, બંને વખત અંતર તો સરખું જ આવશે. વળી દોસ્તો આપણે એને આ રીતે પણ દર્શાવી શકીએ. આ અંતર AB છે એને હું ડિસ્ટન્સ ઓફ A to B પણ કહી શકું. આ BA છે એને હું શું લખી શકું? ડિસ્ટન્સ ઓફ B to A પણ લખી શકાય આપણાથી. તો બે બિંદુઓ વચ્ચેનું અંતર ડિસ્ટન્સ ઓફ A to B, ડિસ્ટન્સ ઓફ B to A. અંતર વિશે ખૂબ જ અગત્યની એક બાબત દોસ્તો, ડિસ્ટન્સ ઓફ A to B always greater than or equal to 0. બે બિંદુઓ વચ્ચેનું અંતર શૂન્ય હોય ક્યાં તો શૂન્યથી મોટું હોય. બે બિંદુઓ વચ્ચેનું અંતર કદીએ ઋણ સંભવી શકે નહીં. બે બિંદુઓ વચ્ચેનું અંતર ઋણ ન હોય. બે બિંદુઓ વચ્ચેનું અંતર ક્યાં તો ધન હોય ક્યાં તો શૂન્ય હોય. શૂન્ય ક્યારે હોય? જો A બરાબર B હોય તો અને તો જ બે બિંદુઓ વચ્ચેનું અંતર શૂન્ય હોય. જો A અને B એ સમાન બિંદુઓ હોય એટલે કે સંખ્યા રેખા પર જે A બિંદુ છે તે જ B બિંદુ હોય તો બે બિંદુઓની સંગત સંખ્યા એક જ છે અને તેમની વચ્ચેનું અંતર કેવું થશે? શૂન્ય થશે. અધરવાઇઝ સંખ્યા રેખા પર અથવા તો યામ સમતલમાં ગમે ત્યાં બે ભિન્ન બિંદુઓ કીધું હોય તો બે ભિન્ન બિંદુઓ વચ્ચેનું અંતર શૂન્ય પણ ન હોય અને ઋણ પણ ન હોય. કોઈક ધન વાસ્તવિક સંખ્યા હોઈ શકે. વાસ્તવિક સંખ્યા એ પછી પૂર્ણાંક અપૂર્ણાંક વોટેવર. તો બે બિંદુઓ વચ્ચેનું અંતર જો A અને B સરખા હોય તો તેમની વચ્ચેનું અંતર શૂન્ય. પરંતુ જો A અને B સરખા ન હોય તો આપણે કહી શકીએ કે A x1 y1 મારી પાસે B x2 y2 અને C x3 y3 આપેલ હોય. દોસ્તો મારી પાસે ત્રણ બિંદુઓ છે યામ સમતલમાં. A x1 y1, B x2 y2 અને C x3 y3. તો તેમની આ જે બિંદુઓ છે જો તેઓ સમરેખ હોય, જો તેઓ સમરેખ હોય તો સમરેખ હોય અને માની લો કે B બિંદુ A અને C ની વચ્ચે છે, A' B' C હોય તો બે નાના અંતરનો સરવાળો એટલે કે AB વત્તા BC
એ કોના જેટલો થશે? મોટા અંતર જેટલો. ત્યારે જો આ ત્રણ બિંદુઓ A, B અને C સમરેખ હોય તો, જો સમરેખ હશે તો તેમ બે નાના અંતરો છે તેનો સરવાળો મોટા અંતર જેટલો થશે. એટલે AB + BC બરાબર AC થશે. પરંતુ જો તેઓ સમરેખ ન હોય તો દોસ્તો, આપેલ બિંદુઓ સમરેખ ન હોય તો તેઓ એક ત્રિકોણ રચે. અને અસમતાની જે વાતો હતી તેમાં આપણે જોયું ત્રિકોણમાં 9મા ધોરણમાં 7મા ચેપ્ટરમાં કે ત્રિકોણમાં કોઈ પણ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા અધિક હોય છે. તો પછી આપણે એના માટે ચોક્કસપણે કહી શકીએ કે તો AB + BC > AC અથવા AB + AC > BC અથવા BC + AC > AB. જો A, B અને C આપેલ બિંદુઓ સમરેખ ન હોય તો, જો સમરેખ હોય તો તેમના પૈકી જે વચ્ચે બિંદુ છે, મધ્યમાં નહીં પરંતુ ક્યાંય પણ વચ્ચે, તો તે બે નાના અંતરોનો સરવાળો મોટા અંતર જેટલો થશે. તો દોસ્તો, આ કેટલીક અંતર વિશે નોંધનીય બાબતો છે કે જે આપણને હવે પછી જે દાખલા ગણવાના છે અંતર સૂત્ર પર આધારિત, તે દાખલાઓ ગણવા માટે ખૂબ અગત્યની સાબિત થશે. તો દોસ્તો, હવે આપણે અંતર સૂત્ર પર આધારિત સ્વાધ્યાય 7.1 જોઈએ.